નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો 20 જુલાઈ 2025 સુધીમાં કેન્દ્ર સરકારના કુલ 31,500 કરતાં વધારે સરકારી કર્મચારીઓ દ્વારા આ વિકલ્પ પસંદ કરવામાં આવ્યો હતો। આપ સૌને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા 1 એપ્રિલ 2025થી જ્યારે આ સ્કીમ અને નવી યોજના અમલમાં મૂકી છે ત્યારબાદના કુલ 31,500 જેટલા કર્મચારીઓ દ્વારા આ વિકલ્પને પસંદ કરી લેવામાં આવ્યો છે। જો તમે પણ કેન્દ્ર સરકારના કર્મચારી છો અને વર્ષ 2004 પછી કેન્દ્ર સરકારની સેવામાં જોડાયા છો તો તમે શું વિચારી રહ્યા છો અને શું વિચાર કરી રહ્યા છો, કારણ કે સરકાર દ્વારા તમને આ વિકલ્પનો જે છે તે મિત્રો ખુલ્લો મોકો આપવામાં આવી રહ્યો છે। જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કર્મચારીઓની વર્ષો જૂની કઈ માંગના વિકલ્પ સ્વરૂપે સરકાર દ્વારા કઈ યોજનાનો લાભ આપવામાં આવે છે અને 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં મિત્રો સરકારી કર્મચારીઓએ આ વિકલ્પ પસંદ કરવો ફરજિયાત છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે શેના વિશેની આ વાત છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહેશો। જો ચેનલમાં તમે પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા સમાચારો તમને અમારા ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, વર્ષો જૂની સરકારી કર્મચારીઓની માંગ તો આપ સૌ જાણો છો તે પ્રમાણે સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2004 પછી કેન્દ્ર સરકારની સેવામાં જોડાયેલા 21 લાખ જેટલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસને બંધ કરી દેવામાં આવી હતી અને સરકારી કર્મચારીઓ માટે ન્યૂ પેન્શન યોજના એટલે કે એનપીએસ શરૂ કરવામાં આવ્યું હતું। એનપીએસમાં સરકારી કર્મચારીઓએ 10% પોતાના બેઝિકનો ફાળો જે છે તે આપવો પડતો હતો, જ્યારે ઓપીએસમાં કર્મચારીઓએ કોઈપણ જાતનું યોગદાન આપવાનું થતું નહોતું। આદિ કર્મચારીઓ છેલ્લા 2 દાયકાથી ઓપીએસને લાગુ કરવાને લઈને સરકાર સામે દબાણ બનાવી રહ્યા હતા। ગત વર્ષે વર્ષ 2024માં સરકારી કર્મચારીઓ સામે નમતું જોગતા નરેન્દ્ર મોદી સરકાર દ્વારા એનપીએસના વિકલ્પ સ્વરૂપે યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ કે જે મિત્રો ઓપીએસ જેવી બનેલી છે, પરંતુ તેમાં જે રિટાયર્ડ સમયે જે પેન્શન મળવાનું છે તે નિશ્ચિત પેન્શન છે અને આજીવન એ જ પેન્શન મળતું રહે છે। જ્યારે જૂની પેન્શન સ્કીમમાં પગાર પંચ આવતાની સાથે જ પેન્શનમાં રિવિઝન થતું હોય છે, જ્યારે યુપીએસમાં ફક્ત આ વિકલ્પ જ નથી। આથી કર્મચારીઓએ 1 એપ્રિલ 2025થી એનપીએસમાં જે કર્મચારી રહેવા માંગતા હોય તે કર્મચારી એનપીએસ અને યુપીએસમાં જે કર્મચારીઓ જોડાવા માંગતા હોય તેઓ યુપીએસમાં જોડાઈ શકે તેવો વિકલ્પ સરકારી કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે જાહેર કર્યો છે। જ્યારે 20 જુલાઈ 2025 સુધીમાં કેન્દ્ર સરકારના કુલ 31,500થી વધુ સરકારી કર્મચારીઓએ યુપીએસનો વિકલ્પ પસંદ કર્યો છે। તો તમે શું વિચારી રહ્યા છો? નાણામંત્રીએ સ્પષ્ટતા કરી છે કે યુપીએસ ફક્ત કેન્દ્ર સરકારના એનપીએસ કવચવાળા કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી છે। ઉપરાંત સરકારે યુપીએસમાં અરજી કરવાની છેલ્લી તારીખ 3 મહિના વધારીને 30 સપ્ટેમ્બર 2025 કરી છે। અત્યાર સુધીમાં 31,555 જેટલા કેન્દ્રીય કર્મચારીઓએ કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલ યુનિફાઈડ પેન્શન સ્કીમ અપનાવી છે। આ યોજના રાષ્ટ્રીય પેન્શન સ્કીમ નેશનલ પેન્શન સ્કીમ એનપીએસ હેઠળ એક વૈકલ્પિક યોજના છે જે કર્મચારીઓને ગેરંટીકૃત પેન્શન લાભોનો વિકલ્પ આપે છે। સરકારે 28 જુલાઈના રોજ સંસદમાં આ માહિતી આપી હતી। પીટીઆઈના સમાચાર અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં જણાવ્યું હતું કે 20 જુલાઈ 2025 સુધીમાં યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ કુલ 7,253 દાવા નોંધાયા હતા, જેમાંથી 4,978 દાવાઓની ચૂકવણી પણ કરવામાં આવી છે। 30 સપ્ટેમ્બર સુધીમાં યુપીએસનો વિકલ્પ કર્મચારી સંગઠનોની માંગ પર સરકારે યુપીએસમાં અરજી કરવાની છેલ્લી તારીખ 3 મહિના વધારીને 30 સપ્ટેમ્બર 2025 કરી છે। આ યોજના 1 એપ્રિલ 2025થી લાગુ કરવામાં આવી હતી। 25,756 નિવૃત્ત કર્મચારીઓને યુપીએસ હેઠળ વધારાના લાભો મળશે। આમાં એવા કર્મચારીઓનો સમાવેશ થાય છે કે જેઓ 31 માર્ચ 2025 સુધી નિયમ FR 56 જે હેઠળ નિવૃત્ત થયા છે, મૃત્યુ પામ્યા છે અથવા નિવૃત્ત થયા છે। શરત એ છે કે તેઓએ ઓછામાં ઓછા 10 વર્ષની સેવા પૂર્ણ કરી હોય અને એનપીએસ હેઠળ તેમને આવરી લેવામાં આવ્યા હોય। તેમને ગ્રેજ્યુટી અને અસાધારણ પેન્શનનો પણ લાભ મળશે। યુપીએસ પસંદ કરનાર કર્મચારીઓ હવે નિવૃત્તિ સમયે ગ્રેજ્યુટી અને ડેથ ગ્રેજ્યુટી માટે હકદાર બનશે। આ ઉપરાંત સેવા દરમિયાન મૃત્યુ, અપંગતા અથવા અસમર્થતાના કિસ્સામાં તેમને સીસીએસ પેન્શન નિયમો 2021 અથવા સીસીએસ અસાધારણ પેન્શન નિયમો 2023 હેઠળ પણ લાભ મળશે। યુપીએસ સાથે સંકળાયેલા કર્મચારીઓને આવકવેરા કાયદા 1961 હેઠળ એનપીએસમાં આપવામાં આવેલ સમાન કર લાભો મળશે। સરકારે સ્પષ્ટતા કરી છે કે હાલમાં યુપીએસ જેવા લાભો અન્ય પેન્શન યોજનાઓ અથવા ખાનગી ક્ષેત્રને આપવાની કોઈ યોજના નથી। આમ સરકારી કર્મચારીઓ આગામી 30 સપ્ટેમ્બર સુધીમાં યુપીએસનો વિકલ્પ જે છે લઈ શકે છે। જય હિન્દ, અસ્તુ।